તો આ મૂળ વાત નરેન્દ્ર મોદીએ કરી હતી કે પેટ્રોકેમિકલ બની ગયું છે ગુજરાત. એની સામે આ જીએસપીસી ના જે કૌભાંડો થયા હતા એ પણ એક પછી એક ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા. અને એટલા માટે સીએજી જે આખી જે રજૂઆતો કરી હતી, અહેવાલ આપ્યો હતો, 19,716 કરોડનું નુકસાન, ગોટાળો થયો હોવાની પણ જાહેરાત એ સમયમાં કરવામાં આવી હતી. તો આ આપણા મોદી સાહેબ કે છે એ કરતા નથી અને કે છે એનાથી જુદું જ કરે છે. આટલા મોટા પ્રમાણમાં આખા ભારતમાં મોટા પ્રમાણમાં આટલું ભ્રષ્ટાચાર ક્યારેય નથી થયો. જૂન 2005માં આ જથ્થો મળી આવ્યો હોવાની સરકારે જાહેરાત કરી હતી. તો કૃષ્ણા ગોદાવરીમાં 1860 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગુજરાતનો ભાગ 80% એમાં હતો. નરેન્દ્ર મોદીએ ત્યારે કોઈ દરિયામાંથી દેશનો સૌથી વિશાળ પેટ્રોલિયમ જથ્થો મળી આવ્યો હતો. આ એ સમયના અહેવાલો પણ આપણે જોઈ શકીએ છીએ. જીએસપીસી 3D સેસ્મિક ડેટા મેળવ્યા બાદ જુલાઈ 2004માં કુવાનું સારકામ પણ શરૂ કર્યું હતું અને દીનદયાળ વેસ્ટ કુવામાં તેલ કાઢવા માટે એમણે જાહેરાત કરી દીધી હતી. 2010ના પ્રતિદિન 10 મિલિયન રોજનું એ પણ જથ્થો જાહેર કર્યો.